આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિમાં એકથી એક મહાન સંતો અને ભક્તો થઈ ગયા, એટલે તો આપણી આ ભૂમિને સંતો ભક્તોની ભૂમિ કહેવાય છે. આવા જ એક મહાન સંત સોરઠમાં થઈ ગયા, સંત વેલનાથ બાપુ. કહેવાય છે કે વેલનાથ બાપુ એવા યોગી હતા કે જેનામાં ગિરનારને ધ્રુજાવવાની તાકાત હતી. તો બને છે એવું કે ગિરનારની તળેટીમાં એક પાદરિયા નામનું ગામ છે. આ પાદરિયા નામના ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. પતિ ભક્ત બોગાજી અને પત્ની અમરબા. બે પતિ પત્ની ભગવાનના પરમ ભક્ત હતા અને સાદું જીવન જીવતા. આજીવિકામાં તો બસ ખેત મજૂરી કરી અને ગુજરાન ચલાવતા. બાકી કોઈક દિવસ આંગણે સંતો મહંતો આવે તો એની સેવા કરતા અને આશીર્વાદ લેતા. બાકી તો પ્રભુ ભજનમાં જીવન ગાળતા. હવે સમય વીતતો જાય છે અને 40 વર્ષની વય થઈ ગઈ હોવા છતાંય આ પતિ પત્નીને કંઈ સંતાન નથી થતું. હવે વાંઝિયાપણાનું દુઃખ અને દુઃખનો કંઈ રસ્તો મળતો નથી. એટલે આ પતિ પત્ની એવો નિયમ લે છે કે જ્યાં સુધી આપણને કાંઈ સંતાન ન થાય ત્યાં સુધી આપણે મહાદેવની પૂજા કર્યા વગર અંજળ નહીં લઈ. અને જ્યાં સુધી આપણને સંતાન ન થાય ત્યાં સુધી આપણે રોજ ચાલી અને ભવનાથ મંદિરે મહાદેવના દર્શન કરવા જઈશું. હવે રોજ ચાલી અને ભવનાથના મંદિર સુધી જવું એ નિત્ય કર્મ બની ગયો. પણ એક દિવસ બને છે એવું કે આ પતિ પત્ની રોજના નિયમ મુજબ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે રસ્તામાં પાદરમાં એક જગ્યાએ થોડાક માણસો ઊભા હોય છે. આ લોકો આ દંપતીને જોઈને એમ બોલ્યા કે આજ સવારમાં ક્યાં વાંજિયાનું મોઢું જોવાઈ ગયું. બધાય ગામમાં 2-5 લોકો તો આવા હોય જ. એના ઘરે એના દીકરા ભલે એને ન સાચવતા હોય, પણ એને ગામના દીકરાઓની ચિંતા હોય કે આને સંતાન નથી. આ દંપતી આ શબ્દો સાંભળી અને કાંઈ બોલતા નથી, પણ આ શબ્દો એના મનમાં લાગી ગયા હતા. અને હવે તો ભવનાથ મહાદેવના મંદિર સુધી માંડ પહોંચાણું. ત્યાં પહોંચ્યા પછી તો આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા. અમરબા એટલું રોયા કે હવે એ બેભાન થઈ અને પડી ગયા. ત્યારે અચાનક શિવલિંગમાંથી એક આકાશવાણી થઈ કે હું તમારી ભક્તિ જોઈ અને બહુ ખુશ થયો. તમારી મનોકામના હવે પૂરી થશે અને અષાઢી બીજના દિવસે તમારા ઘરે એક સંતાનનો જન્મ થશે. અને આ સંતાન કોઈ સાધારણ બાળક નહીં હોય, પણ મોટો થઈ અને એક સિદ્ધ પુરુષ બનશે. સમય વીતો અને અષાઢી બીજના દિવસે હવે અમરબાને એક બાળકનો જન્મ થયો. આ બાળકનો જન્મ વહેલી સવારે થયો હતો. હવે બાળકનો જન્મ વહેલી સવારે થયો એટલે આ બાળકનું નામ વેલો રાખવામાં આવ્યું. ભક્તિમય વાતાવરણની વચ્ચે વેલજી મોટો થાય છે અને હવે વેલજીની ઉંમર 8-10 વર્ષ થઈ ગઈ. આવડી ઉંમર હોવા છતાંય વેલજીમાં સૂઝબૂઝ અને જવાબદારીઓની ભાન આવી ગઈ હતી. નાનપણમાં જેણે પોતાની જવાબદારીઓને એટલી બધી સમજી લીધી હતી કે પોતાના માતા પિતાની રજા લઈ અને પોતે ખેત મજૂરી કરવા માટે નીકળી ગયો. એને થયું કે જો હું 2 પૈસા કમાઈ અને મારા માતા પિતાને મોકલીશ તો એ સંતો ભક્તોની હજી સારી રીતે સેવા કરી શકશે. એના માતા પિતા આવડી ઉંમરમાં એને જવા દેવા માટે તૈયાર નહોતા, પણ વેલજીને પોતાના ગયા જન્મના એક ઋણને ઉતારવા માટે ફરજિયાત જવું પડે એમ હતું. વેલજીને વિશ્વાસ છે કે ભગવાન મને મારા ગયા જન્મના લેણદાર સુધી પહોંચાડી દેશે. અને પછી તો વેલજીના પગ એની જાતે જ શેરગઢ ગામના એક ઘર સુધી લઈ ગયા. આ ઘર જોઈ અને વેલજી સમજી ગયો કે આ ઘરનો માલિક જ મારા ગયા જન્મનો લેણદાર છે. આ ઘરમાં એક પટેલ દંપતી રહેતા હતા, જસવંતભાઈ પટેલ. જસવંતભાઈ પટેલ પોતાના ભાઈઓ કુટુંબ કરતાં બહુ નબળી પરિસ્થિતિમાં રહેતા હતા. ક્યારેક તો બિચારાને ભૂખ્યા સૂવું પડતું. વેલજીએ આવી અને જસવંતભાઈને વાત કરી કે આતા તમારે કોઈ ખેતરમાં કામ કરે એવા સાથીની જરૂર છે. એટલે જસવંતભાઈએ પહેલાં તો એનું નામ ઠામ પૂછ્યું અને પછી થોડીક વાર વિચાર કર્યો. જસવંતભાઈએ કીધું કે બેટા, અમે અમારું માંડ પૂરું કરી છે તો તને અમે ક્યાંથી રોટલા દેશું. ત્યાં જસવંતભાઈના પત્ની ઓરડામાંથી બહાર આવ્યા. આવીને એણે વેલજીને જેવો જોયો ત્યાં જ એનું માતૃત્વ છલકાણું. જસવંતભાઈને આમે કોઈ સંતાન નહોતું. એટલે જસવંતભાઈના પત્નીએ કીધું કે વાંધો નહીં, તમે ચિંતા કરો માં પટેલ, આને એના નસીબનું ભગવાન આપી દેશે. એટલે ભલે આપણી સાથે રહેતો અને આમેય તે આપણે કાંઈ સંતાન નથી તો આજથી આ આપણો દીકરો. થોડીક વાર તો જસવંતભાઈએ વિચાર કર્યો, પછી પૂછ્યું કે બેટા, તો તું પગાર શું લઈશ. એટલે વેલજીએ કીધું કે તમને જે ઠીક લાગે એ આપજો, બાકી આજથી હું તમારો દીકરો. પણ વેલજીના પગલાં શુભ સાબિત થયા, કેમ કે ગામના દરબારે એક જોડી બળદ અને જમીન ખેડવા માટે આપી. પછી તો પટેલ અને વેલજી બે પૂરી મહેનતથી ખેતી કામે લાગી ગયા. વેલજી પણ આખો દિવસ દિલ દઈને કામ કરે. સાંજ પડે મા અને આતાના પગ દબાવીને જ સૂવે. સગા દીકરાની ફરજ પૂરી પાડે. જોતજોતામાં તો હવે સમય નીકળવા માંડ્યો અને હવે વેલજી તો યુવાન થઈ ગયો. સમય જતાં પટેલની ઘરે 7 સંતાનોનો જન્મ થયો. પણ વેલજીનું માન તો હજી એવું ને એવું જ છે. પટેલના પત્ની ઘણીવાર પટેલને કહેતા, આ તો મારા વેલાના પગલાં પડ્યા ને એટલે આપણા ઘરે જાડેરું કુટુંબ થયું. પણ એક દિવસ રોજની જેમ સાંજે વેલજી ઘરે આવ્યો. ત્યારે આવીને એણે જોયું તો ઘરની આસપાસ બહુ જાજુ માણસો ભેગું થઈ ગયું હતું. એટલે એણે નજીક જઈને જોયું તો માને જમીન ઉપર સુવડાવેલા હતા અને એના મોઢામાં તુલસી પત્ર રાખેલું હતું.
વેલજી તરત જ સમજી ગયો. એણે દોડી અને માનું માથું પોતાના ખોળામાં લીધું. તો બન્યું તો એવું કે માં કંઈક કામ કરતા હશે અને આ દરમિયાન એને ક્યાંકથી સર્પદંશ થયો હશે અને જેના લીધે એને ઝેર ચડી ગયું હતું અને એનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે વેલજીએ માનું માથું ખોળામાં લઈ અને એટલું કીધું કે માં, જમવાનો સમય થઈ ગયો છે અને મને બહુ ભૂખ લાગી છે, તમે હાલો મને પીરસો ત્યારે જ હું જમીશ. ત્યાં અચાનક ચમત્કાર થયો અને સર્પનો ઝેર ઉતરી ગયું અને માં ઊભા થઈ ગયા. અને હવે તો પાછા સારા દિવસો ચાલુ થઈ ગયા. પણ એક દિવસ ગામના એક વ્યક્તિએ જસવંતભાઈની કાન ભંભેણી કરી. એણે કીધું કે તારો જે સાથી છે ને એ ખેતરે કામ નથી કરતો, આખો દિવસ ઝાડ નીચે પગ ઉપર પગ ચડાવી અને સૂતો રહે છે, આવું ને આવું હાલશે ને તો તારે બધું વેચવાનો વારો આવશે. જસવંતભાઈને થયું કે જવા દે ખેતરે, જો આ વાત સાચી હશે ને તો આજે વેલજીને પાટું મારીને ઉઠાડું. એમ કહી અને જસવંતભાઈ ખેતરે પહોંચી ગયા. ખેતરે પહોંચી અને જસવંતભાઈએ જે જોયું ને એ જોઈ અને એ આખું ચોળતા રહી ગયા. કેમ કે વેલજી તો આરામથી ઝાડવા નીચે સૂતો હતો અને પાવડો અને કોદાળી એની જાતે કામ કરતા હતા. આ દ્રશ્ય જોઈ અને એ સ્તબ્ધ થઈ ગયા. પછી એને એમ થયું કે વેલજી કોઈ સાધારણ માણસ નથી, કોઈ સિદ્ધ પુરુષ છે, મારાથી જ એને ઓળખવામાં ભૂલ થઈ છે. આમ વિચારી અને પટેલે રોવાનું શરૂ કર્યું. પણ એને હિપકાનો અવાજ સાંભળી અને વેલજી ઉઠી ગયો. વેલજીએ જોયું કે આતા રોવે છે એટલે એણે દોડી અને આતાને પૂછ્યું, આતા શું થયું, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? ત્યાં તો જસવંત પટેલ વેલજીના પગમાં પડી ગયા. જસવંત પટેલે કીધું કે મને માફ કરી દો, તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી, તમે કોઈ મહાન આત્મા છો અને મેં તમારી પાસે રાત દિવસ બળદની જેમ કામ કરાવ્યું, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે રે આતા, એમાં તમારો વાંક નથી, આપણે તો ગયા જન્મની લેણા દેણી બાકી હતી અને એ મારે ચૂકવવા આવવું પડે એમ જ હતું. પણ હવે તમે મને દીકરો નહીં માની શકો, એટલે હવે હું વિદાય લઉં અને ઘરે મારા બધાને રામ રામ કહેજો અને એટલું કહેજો કે વેલજી તમારો આપેલો પ્રેમ કોઈ દિવસ નહીં ભૂલી શકે. ત્યારે પટેલે કીધું કે દીકરા તરીકે નહીં તો એક સંત તરીકે તો તમે ઘરે પધારી જ શકો, તો બસ ઘરે પધારો એટલે અમને સેવાનો લાભ મળે. પછી તો પટેલ અને વેલજી બે ઘરે આવ્યા. વેલજીએ ઘરે પહોંચી અને માને વાત કરી કે માં, હવે આપણી લેણાદેણી અહીંયા પૂરી થઈ છે એટલે મને રજા આપો. માં તો માનવા માટે તૈયાર નથી. ત્યારે વેલજીએ માની માથે હાથ મૂકી અને ગયા જન્મની લેણાદેણી દેખાડી, જેના લીધે હવે માં સમજી ગયા કે આ તો એક મહાન આત્મા છે. પછી વેલજી પોતાના ગામ પાદરિયા પધાર્યા અને પોતાના મા બાપના ચરણોમાં વંદન કરી અને ભક્તિમય વાતાવરણ વચ્ચે જીવન જીવવાનું શરૂ કર્યું. વહેલી સવારે ઉઠી અને પ્રભુ ભજન કરે અને પછી ગાયો ચરાવવા જાય. પણ એક દિવસ વેલજીએ ગાયું ચરાવતી વખતે એક સાધુની મંડળીને આવતા જોઈ એટલે આદર સત્કારપૂર્વક વેલજીએ એને આવકારો આપ્યો અને ગાયું દોઈ અને સાધુઓને દૂધ પાયું અને પછી પ્રેમથી સેવા કરી. સાધુઓ વેલજીની સેવાને જોઈ અને બહુ ખુશ થયા અને કંઈક માગવાનું કીધું. એટલે વેલજીએ કીધું કે હું એક ગુરુની ખોજમાં છું, તો તમે મારા ગુરુ બનશો? એટલે આ સાધુઓએ કીધું કે અમે વાઘનાથજી બાપુના શિષ્યો છે અને અમે અમારા ગુરુની આજ્ઞા વગર કોઈને શિષ્ય ન બનાવી શકીએ. વેલજી ભગત, તમારે અમારા ગુરુના શરણે જવું પડશે તો તમારો ઉદ્ધાર થશે. અને જો તમારે અમારા ગુરુના દર્શન કરવા હોય તો એ વર્ષમાં એક જ વાર દર્શન આપે છે, ગુરુ પૂર્ણિમાના દિવસે. ગિરનાર પર્વત ઉપર જે અંબાજીનું મંદિર છે એની સામે એક ગુફામાં એના દર્શન વર્ષમાં એક જ વાર ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે થશે. અને હવે એણે ગુરુ પૂર્ણિમાની રાહ જોવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સમય વીતો, ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો. વેલજી ભગતે હવે જે સાધુઓએ દેખાડેલી જગ્યા હતી, જે ગુફા હતી, ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈ અને એને વાઘનાથજી બાપુના દર્શન થયા. હવે વાઘનાથજી બાપુ પાસે વેલા ભગતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે બાપુ, મને તમારો શિષ્ય બનાવો ને. એટલે બાપુએ કીધું કે કાંઈ વાંધો નહીં, તારે મારો જો શિષ્ય બનવું હોય તો તારે ગિરનાર પર્વતની 12 વાર પરિક્રમા કરવી પડશે. ગુરુની આજ્ઞા સાંભળી વેલા ભગતે ગિરનારની 12 વાર પ્રદક્ષિણા પૂરી કરી. કહેવામાં આવે છે કે પરિક્રમાની શરૂઆત ત્યારથી જ થઈ હતી. પછી તો વેલા ભગતને સમસ્ત સાધુઓની હાજરીમાં વાઘનાથજી બાપુએ નાથપંથની દીક્ષા આપી. ત્યારથી વેલા ભગતમાંથી હવે વેલનાથજી બાપુ કહેવાણા. ત્યાર પછી પોતાના ગુરુની આજ્ઞાથી હવે પોતે લગ્ન કર્યા અને પોતાનો ઘર સંસાર આગળ ચલાવ્યો. હવે ઉંમર થઈ ગઈ છે અને વેલનાથ બાપુ એક દિવસ ચાલ્યા જતા હતા. ત્યારે રસ્તામાં એક વાણિયાનો દીકરો ગુજરી ગયો હોય છે. એટલે વેલનાથ બાપુએ નજીક જઈ અને તેની ઉપર હાથ ફેરવો અને તરત જ આ વાણિયાનો દીકરો ઊભો થઈ ગયો. પણ ત્યારે વેલનાથજી બાપુને એક વિચાર આવ્યો કે જો આ વાત હજી આગળ પ્રસરશે તો માણસો પોતાના મૃતદેહ, સગાવાલાના મૃતદેહ લઈ અને મારી પાસે આવશે સજીવન કરાવવા માટે, તો હું શું કરીશ? એટલે હવે વેલનાથ બાપુએ સમાધિ લેવાનું નક્કી કર્યું અને હવે ગિરનારનો રસ્તો પકડ્યો. પોતાની બંને પત્નીઓને સાથે લઈ વેલનાથ બાપુએ સમાધિ લીધી. આજે પણ આ વેલનાથ બાપુની સમાધિની જગ્યા હાજર છે અને આજે પણ ઘણા ભાવિ ભક્તો આ જગ્યાએ દર્શન કરવા માટે જાય છે.
અને આ જગ્યાએ વેલનાથ બાપુએ ચીપીઓ ખોડી અને એક વાવનું સર્જન કર્યું હતું. આજે પણ આ વાવ હાજર છે. ઘણા સ્થાનિકોના કહેવા પ્રમાણે આ વાવનું પાણી મિનરલ વોટર જેવું ચોખ્ખું અને મીઠું છે. તો આ હતી આજની સ્ટોરી. આજની સ્ટોરી ઉપર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી પાછા નવા વિડીયોમાં મળીએ. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.